એક સ્ટોરી કહું. એક છોકરો સવારે ઉઠે છે, ચા પીવે છે, મોબાઈલ જુએ છે, પાછો સૂઈ જાય છે, પાછો ઉઠે છે, જમે છે, મોબાઈલ જુએ છે, પાછો સૂઈ જાય છે. બસ આ જ લૂપ અને આ જ માયાજાલમાં તે ફસાઈ ગયો છે. પરંતુ તેને ખબર નથી કે કેવી રીતે નીકળવું છે. અને આ સ્ટોરી તમારી જ છે. કમ્ફર્ટના આ માયાજાળમાં તમે ફસાઈ તો ગયા છો, પરંતુ એનું કોઈ રીઝન, બહુ બધા રીઝન હોઈ શકે છે. પરંતુ આ કમ્ફર્ટના લૂપમાંથી કે આ માયાજાળમાંથી તમને નીકળવું કેવી રીતે છે, આ એક મુદ્દાની વાત. આ માયાજાળમાંથી નીકળવા મારી પાસે તમારે માટે ફક્ત 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન, ક્યાં તો આવી જ રીતે તમે બીજા ઘણા વિડીયો જોઈ જોઈને પોતાને મેન્ટલી ટોર્ચર કરી નાખો અને પછી તમારું કોન્ફિડન્સ લો થઈ જશે, તમારે પોતા પરથી વિશ્વાસ ઉઠી જશે અને તમે ક્યારે પણ લાંબા સમય સુધી કશું કરી શકો નહીં. અને ત્યાં જ તમે આગામી 2 વર્ષ સુધી અટકી જશો. અને હું આ રહી ચૂક્યો છું. સેકન્ડ, હું તમને જે 30 દિવસ માટે એક્શનેબલ સ્ટેપ્સ આપું છું તે તમે કરો અને તમે પોતે જ રિઝલ્ટ જુઓ. હું મારા પોતાની વાત કરું તો હું છેલ્લા 3 વર્ષથી આ જ માયાજાળમાં ફસાયેલો છું. ના કોઈ ગોલ, ના કોઈ એમ્બિશન્સ, ના કોઈ મજા, ના કોઈ પ્રોડક્ટિવ કામ. બસ એ જ લૂપમાં ફસાયેલો હતો. પૂરા દિવસ મોબાઈલ જોવું, ઘરમાં રહેવું, ઘરથી બહાર ના નીકળવું કે કોઈ પણ કામમાં ઇન્ટરેસ્ટ ના લેવું. અને મારી ફિઝિકલ એક્ટિવિટી પણ 0 હતી અને મેન્ટલી પણ હું થોડો ડિસ્ટર્બ હતો. પરંતુ આજે 3 વર્ષો પછી મેં ટ્રાય કરીને શીખીને આજે હું એ નતીજા પર પહોંચી છું કે હા, હવે થોડી કન્સિસ્ટન્સી મેં બિલ્ડ કરી છું. અને તમે પણ આ વસ્તુ બિલ્ડ કરી શકો છો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી કે હાર્ડવર્કની જે ચેન છે એ તમને સમયની સાથે તમે શીખશો. એવું નથી કે પહેલા દિવસમાં જ તમે એ વસ્તુ શીખી જશો. પહેલાં તમે હારશો, 1 દિવસ કન્સિસ્ટન્સી રાખશો, 2 દિવસ રાખશો, 3 દિવસ, પછી તમે હારશો, પછી તમે પાછું ટ્રાય કરશો તો તમને 1 દિવસમાં રિઝલ્ટ નહીં મળે. પરંતુ ધીરે ધીરે તમને એમની અહેમિયત સમજવી પડશે કે આ વસ્તુ એકચ્યુઅલમાં શું છે. તમે પોતાની જાત પર કેવી રીતે રિસ્પોન્સિબિલિટી આપો છો અને એ કાર્યને પૂરું કરવા તમારે એડી ચોટીને જોર લગાવ્યો છે. પરંતુ એનાથી પહેલાં મને એક પ્રોબ્લેમ હતી, જે તમને પણ હોઈ શકે છે. કારણ કે ઇન્ડિયા અને ગુજરાતમાં ઘણા બધા લોકોને વાઇટામિન્સની કમી હોય છે. એમાંથી હું પણ એક છું. 8 થી 8 મહિના પહેલાં મેં મારું બ્લડ ટેસ્ટ કઢાવ્યું હતું. એમાં મારું વાઇટામિન ડી ફક્ત 9 આવ્યું હતું. એ બોર્ડર લાઇન પર હતું અને હું એને ફિક્સ કરી ચૂક્યો છું. એનાથી મને શું થતું હતું, એના સાઇડ ઇફેક્ટ શું હતા, એના ડેફિશિયન્સી માટે જે ઇફેક્ટ્સ આવેલી શું હતા? થકાન, પૂરા દિવસ સૂઈ રહેવું, મગજ જ કામ ના કરે, ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ 0, એકદમ સ્ટ્રેન્થ ઘટી ગઈ હતી. પછી મેં ફૂલ બોડી ટેસ્ટ કરાવ્યું. થાઇરોકેર એક કંપની છે જે તમને બહુ સસ્તાના અંદર, મતલબ એકદમ ચીપ પ્રાઇસના અંદર પણ બેસ્ટ ક્વોલિટીમાં તમને મળી જશે. કે તમે અગર તમારી આ સિટીમાં, તમે મોટી સિટીમાં છો અને તમારા આજુબાજુ કોઈ સેન્ટર છે થાઇરોકેરનું, ત્યાં તમે ડાયરેક્ટલી જઈ શકો છો અને ઓનલાઈન ઓર્ડર પર કરાવી શકો. મારા 1500 રૂપિયા સમથિંગ થયા હતા ફૂલ બોડી ટેસ્ટ. અને હું એ વાઇટામિન ડી 9 જોઈને હું શોક હતો. એકચ્યુઅલી ટેસ્ટોસ્ટેરોન જે મેટર કરે છે, પરંતુ જો તમે ગ્રોઈંગ એજમાં છો 18 થી 20, 21, તો તમારું ટેસ્ટોસ્ટેરોન શાયદ ઇફેક્ટ કરે. પણ તો બી ટેસ્ટોસ્ટેરોનને એક વખત તમને કરાવવું જરૂરી છે. મારું ટેસ્ટોસ્ટેરોન 809 હતું અને કાફી મજેદાર યાર, ભૂક્કા બોલાવી દેવો હતો. હું અહીંયા ઇમેજ પણ નાખી દઈશ. તો તમે સૌથી પહેલાં બ્લડ ટેસ્ટ કરાવો, જુઓ કે તમને કઈ ડેફિસિટ છે બ્લડના અંદર, કઈ કમીઓ છે, એ કમીઓને પૂરી કરો, ડૉક્ટર પાસે જાઓ અને ત્યાર પછી તમને જોશો કે તમને રિઝલ્ટ મળી શકે નહીં. પણ આ ક્યારે થશે? જ્યારે તમને એકદમ પૂરા દિવસ થકાન છે, મગજ કામ નથી કરતો, બ્રેઇન ફોગ રહે છે. તમે વાઇટામિન ડીના જે સાઇડ ઇફેક્ટ છે એ તમને સર્ચ કરી શકો છો. પરંતુ તમને આ વસ્તુ નથી, પણ તમને ફક્ત અને ફક્ત ડોપામાઇન લૂપ માટે એ વસ્તુ થઈ રહ્યું છે. ડોપામાઇન શું છે એના પર બી મેં વિડીયો બનાવી છે. તો એ ડોપામાઇન શું છે? ડોપામાઇન એક હોર્મોન છે જે તમારા દિમાગમાં રિલીઝ થાય છે. એક ખુશીનો હોર્મોન છે. જ્યારે તમે એક સારી વસ્તુ કે મજાની વસ્તુ અનુભવો છો ત્યારે તે રિલીઝ થાય છે. તો તમે જેમ કે રીલ્સ વગેરે જુઓ છો, ઓટીટી પ્લેટફોર્મ પર પોર્ન વગેરે જુઓ છો, ત્યારે એ રિલીઝ થાય છે ને અત્યંત વધુ લેવલ પર તે રિલીઝ થાય છે અને તેના કારણે તમે એને ચાહવા લાગો છો કે મને આ જ જોઈએ છે, મને ડોપામાઇન જ જોઈએ છે. તો એ રૂપમાં હોઈ શકે છે. તો આગામી 30 દિવસ માટે તમને સૌથી પહેલાં શું કરવું પડશે? ફર્સ્ટ તો મેં તમને કીધું કે તમે પોતાનું બ્લડ ટેસ્ટ કરાવો, અગર તમારી પાસે બજેટ છે તો. હવે જીદ નહીં કરશો કે ઘરે કે મને પપ્પા પૈસા આપી દો, મને બ્લડ ટેસ્ટ કરાવું છે. અગર તમારી પાસે બજેટ હોય
ત્યારે જ કરજો. ના હોય તો તમને હું આજે 30 દિવસનો એક્શનેબલ પ્લાન આપું છું, તે તમે કરી દો. 30 દિવસમાં સૌથી પહેલાં તમને મિનિમમ લેવલથી સ્ટાર્ટ કરવું પડશે. મિનિમમ લેવલ જેની 10 પ્લેટ સનલાઇટ લેવી પડશે. પહેલા 10 દિવસ 10 મિનિટ સનલાઇટ, ઘરેથી બહાર નીકળવું અને રોજ 2 અંડા ખાવા. જો તમે ઈંડા ખાઈ શકો છો તમારી લીધે બહુ સારી વસ્તુ છે, તો રોજ 2 અંડા ખાવા. અને જો તમે નોનવેજ છો તો તમે ચિકન મટન પણ લઈ શકો. અને જો તમે વેજીટેરિયન છો તો તમારા માટે દહીં, પનીર અને દૂધ એ સારી પ્રોટીન સોર્સ છે. તમે લઈ જ લો, આંખ બંધ કરીને લઈ લો. અને ફક્ત 3 પુશઅપ્સ, ફક્ત 3 પુશઅપ પહેલા 10 દિવસ. પાછા બીજા 10 દિવસ આવશે એની 1 થી 20 સુધીની, જે બીજા જે 10 દિવસ આવે છે, 11 થી 20 સુધીના અંદર તમને પ્રોગ્રેસિવ ઓવરલોડ કરવાનું છે. ત્યાં તમને 3 થી ડાયરેક્ટ 5 પુશઅપ્સ કરવાના છે. 10 મિનિટની સનલાઇટ લઈને 15 મિનિટ કરવાનું છે. એવી રીતે 30 દિવસ સુધી પાછું તમને વધારતું જવાનું છે અને 30 દિવસ સુધી કરવાનું છે. અને તમે રિઝલ્ટ જોવો અને મને કીધો કે શું ફરક પડ્યો છે. મળીએ આગલા વિડીયોમાં.